કરીએ? ચાલો વગાડો. આવી જાઓ રમણભાઈ, તમારે આ ચોરસ ટુકડા લેવાના અને એક લંબચોરસ બનાવો. જો એ રમણ કેવો લંબચોરસ બનાવે છે, બરાબર છે? જો રમણ કેવો ફાસ્ટ બનાવે છે. હા, રમણ હોશિયાર છે એમ તો, નહીં? વેરી ગુડ, બહુ સરસ. બધા ચોરસ ટુકડા વાપરી લેવાના છે, 12 કોઈ વધવો નહીં જોઈએ. વેરી ગુડ, બની ગયો. બહુ સરસ. રમણભાઈ, હવે તમારે જ આની હદની લંબાઈ કહેવાની. 14 સેમી. ચેક કરો બધા, બરાબર છે? શું વાત છે, બહુ સરસ. જોરમાં તાળી પાડો ભાઈ. કેવી રીતે ખબર પડી રમણ? આ બાજુ કેટલું માપ કર્યું? લંબાઈ એક બાજુ 4, તો સામે પણ બીજી લંબાઈ છે ને, એટલે 4 ને 4 8. 8 ને આ બાજુ કેટલી છે? 3. અને આ બાજુ પણ 3, એટલે 8 ને 6 14. શું વાત છે, બહુ સરસ, વેરી ગુડ. જો હવે જેની પાસે આવે ને એને લંબચોરસ જ બનાવવાનો છે. ચલો વગાડો સિજલ. તમારી પાસે જ આવ્યું. ચલો સેજલ બેન. સેજલ વગાડે છે, સેજલ પાસે જ આવ્યું. જો એને રહેવા જ દેજો. ચલો તમારે બીજો બનાવવાનો. આના જેવો સેમ નહીં બનાવવાનો, હા, અલગ બનાવવાનો. સેજલ વિચારે છે. શું આમાં ઘડિયા કોઈ કામમાં આવે? જો હમણે લંબાઈ કેટલી રાખેલી? 4 ને પહોળાઈ 3. કેટલા થાય 4 તારી? 12. તો હવે તારે વિચારવાનું બીજા કયા ઘડિયામાં 12 આવે. 4 તારી 12 થઈ ગયું ને? 4 તારી 12 એટલે 3 ચોક પણ 12 જ થાય ને. એટલે આણે 3 ને 4 નો ઘડિયો તો યુઝ કરી લીધો હમણે. શું બીજા કોઈ ઘડિયામાં 12 આવે છે? વિચારો. ચના ઘડિયામાં આવે પછી તમને તરત ખબર પડશે કે હું કેટલા ગોઠવું. હા, એ જ 6 દો 12 ને 2 છંગ 12 દોનો સેમ ही है. બની ગયા. વેરી ગુડ, બહુ સરસ, બહુ સરસ. હા, વેરી ગુડ. કેટલી થઈ હાથની લંબાઈ? 16. વેરી ગુડ. જો આ બાજુ છે 6, તો સામે પણ 6 એટલે 12. આ બાજુ 13 14 ને 15 16. વેરી ગુડ. લો 16 લખી દો. જોઈ નીચે લખી દો 16. પાછી બાજુમાં લખજો સેમી. 16 સેમી. હવે અંગ્રેજી આંકડા કાઢો ભાઈ. 5મા ધોરણમાં આવી ગયા આપણે. હા, હવે ઇંગ્લિશમાં જ આંકડા કાઢજો. હા, બહુ સરસ, વેરી ગુડ. 16 સેમી. આ બાજુ કેટલી હતી રમણ? 14. આ બંને ત્યાં 14 લખી દો નીચે. 14 સેમી. ચાલો, વેરી ગુડ. હા, બહુ સરસ, બહુ સરસ. આવી જાઓ. ચાલો હવે જેની પર આવે એણે આ યુઝ નહીં કરવાનો. 3 ને 4 નો ઘડિયો નહીં ચાલે. 2 ને 6 નો પણ નહીં ચાલે. હા, ચાલો રેડી, શરૂ કરીએ. વગાડો. લક્ષ્મી આવી જાઓ. લો આ બાજુ બે જાઓ. જેટલા ઘડિયામાં 12 આવતા હોય ને એટલું વિચારી લેવાનું કે 12 કયા ઘડિયામાં આવે, એટલે તમને ખબર પડી જશે કે હું કેટલા ગોઠવું. જો તમે 3 અને 4 નો ઘડિયો નહીં વાપરી શકો કારણ કે 3 ચોક 12 થઈ ગયા. બરાબર છે ને? થઈ ગયું? લંબચોરસ બની ગયો. ના રે, આપણે તો લંબચોરસ બનાવવાનો છે અને વચ્ચે જગ્યા ખાલી રહેવી જોઈએ નહીં. એવો જ લંબચોરસ બનાવવાનો.
કોઈ મદદ કરશે? કયા ઘડિયામાં 12 આવે? એ તો આવી ગયું, એ તો આપણે વાપરી લીધો બેનો. 12 એકુ 12. શિવાની માટે તાળી પાડો. 12ના ઘડિયામાં 12 તો આવે ને. 12 એકુ 12. એટલે તમે એક લાઈનમાં 12 ગોઠવી દો, હે ને? એટલે બની જશે એક લંબચોરસ. એક લાઈનમાં 12 ગોઠવી કાઢો. હા, તો પછી જો આવું વિચારવું પડે ને. સરસ, વાહ, વેરી ગુડ, વેરી ગુડ. જો બની ગયો એક લંબચોરસ. 12 ચોરસ આવી ગયા ને અંદર. ચલો હવે તમારે આની કહેવાની છે હદની લંબાઈ. 26 સેમી. એકદમ સાચું, તાળી પાડો એના માટે. વેરી ગુડ. લંબાઈ કેટલી થશે? લંબાઈ કેટલી? આ લંબચોરસની લંબાઈ કેટલી? લક્ષ્મી, લંબાઈ કેટલી? બોલો ને તો 12. બોલો, 12 સેમી. તો સામે પણ બીજી 12 હોય ને, એટલે 12 ને 12 24. અને પહોળાઈ ખાલી એક જ છે ને, એટલે આ બાજુ 25 ને આ બાજુ 1 એટલે 26 થઈ ગયું. ચલો 26 લખી કાઢો. ત્યાં નીચે લખી દો 26. પછી સેમી લખી દેજો હા બાજુમાં. 26 સેમી. બહુ સરસ, વેરી ગુડ, બહુ સરસ. ચલો આવી જાઓ. જો હવે આપણી પાસે 3 લંબચોરસ છે અને બધામાં ચોરસ તો કેટલા છે? બધામાં ચોરસ કેટલા વાપર્યા? 12 વાપર્યા ને. આમાં હું 12 ચોરસ, આમાં બી 12 ચોરસ, આમાં હું 12 ચોરસ. એટલે બધાએ જગ્યા તો 12 ચોરસ જ રોકી. એટલે બધાનું ક્ષેત્રફળ તો એક સરખું જ છે, પણ બધાની પરિમિતિ કેવી છે? અલગ અલગ. હદની લંબાઈ તો અલગ અલગ છે. કોની હદની લંબાઈ સૌથી વધારે આવી? આની 26 સેમી વાળાની. બરાબર છે ને? અને આની તો 14 સેમી, આની 16 સેમી. તો આ બધામાં આપણને કોઈ એમ પૂછે કે ચલો આ 2 લંબચોરસ છે, એ બંને લંબચોરસની પરિમિતિમાં કેટલો ફરક છે, એટલે તફાવત કેટલો છે બોલો. તો તમે શું કહેશો? કેટલો તફાવત છે? આમાં છે 16 સેમી, આમાં છે 14 સેમી. તો કેટલા સેમીનો તફાવત? 2 સેમીનો. બરાબર છે ને? એટલે મતલબ જો આની ચારે બાજુ વાડ કરીએ તો આણે 14 સેમી તાર લાવવો પડે, આણે 16 સેમી તાર લાવવો પડે, આણે 2 સેમી વધારે લાવવો પડે, અને આણે તો કેટલો બધો લાવવો પડે જો આવું ખેતર હોય તો. બરાબર ને? આણે સૌથી લાંબો તાર લાવવો પડે 26 સેમી. હવે આવો લંબચોરસ બનાવતા આવડશે? તો હવે જુઓ આપણી ગણિતની ચોપડીમાં હું પહેલું એક ડોટ ડોટ કરેલું આપ્યું છે. આપણું 3જું ચેપ્ટર હવે ખોલો. કેટલા ચોરસ? પાના નંબર છે 30 ને 4. 30 ને 4 એટલે કયું પેજ કાઢશો? 34. વેરી ગુડ. 34 50 કરતાં વધારે કે ઓછા? કેટલા ઓછા? 50 કરતાં 24 ઓછા. 26 ઓછા. 34 50 કરતાં કેટલા ઓછા? 16 ઓછા. ચાલો હવે જુઓ ઉપર ડોટ ડોટ કરેલો એક લંબચોરસ છે, દેખાય છે? બસ હવે તમારે છે ને આમાં લંબચોરસ દોરવાનો છે અને એમાં 12 ચોરસ આવવા જોઈએ. તમે આવો લંબચોરસ દોરો, આવો દોરો, આવો દોરો, તમારી મરજી. પણ આખું બધું પેક કરી દેવાનું. જેટલા લંબચોરસ બને એટલા બનાવી દો, 12 ચોરસવાળા. બરાબર છે? તમે જેટલા ચોરસ બનાવી શકો એટલા બનાવો. 4 5 6 7 જેટલા બને એટલા. પણ બધામાં ચોરસ કેટલા આવવા જોઈએ? 12. 12 એટલે 12 જ. પછી એમાં તમારે તમારો મનપસંદ અલગ અલગ કલર પણ કરવાનો છે. ના, કલર એટલે પહેલાં દોરવાનું પેન્સિલથી. ફૂટપટ્ટી કાઢો અને પેન્સિલ કાઢો. પાછા ગણજો હા, અંદર 12 જ ચોરસ આવવા જોઈએ એવો જ લંબચોરસ બનાવવાનો.
સરસ, વેરી ગુડ. જો હમણે કેવું સરસ બનાવી દીધું. પછી આમાં કલર કરતા આવડશે ને? આજે આજ તમને લેસનમાં આપીશું, બરાબર? લંબચોરસ અહીંયા બનાવી દો અને ઘરેથી સરસ કલર કરી આવજો. બહુ સરસ. ચલો હવે કલર કરો. અહીંયા પણ હજુ એક લંબચોરસ આવી જશે, બનાવી દો.